મહાનગરપાલિકા ખાતે મળેલી સાધારણ સભામાં તમામ કાર્યોને સર્વાનુમતે મંજૂર કર્યા। મહાનગરપાલિકાની સાધારણ સભા મેયર ઉષાબેન તલરેજાની અધ્યક્ષતાએ મળી હતી। આ બેઠકમાં જન્મ મરણની નોંધણી વિભાગમાં ઝડપથી કામ થાય તેવા હેતુસર 4 અધિકારીઓની નિમણૂક કરવી, રેમરાહે ભરતી કરવા માટે સરકારમાં દરખાસ્ત મોકલવી તેમજ નર્મદા જળ સિંચાઈમાંથી ખેડૂતોને પાણી આપવું સહિતના 6 કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા, જેની ચર્ચાના અંતે તમામ કાર્યોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। માનનીય સદસ્યોને જણાવવાનું કે 2025-26માં કરાવેલી કામગીરી છે તેમાં 4 કામ 5 લાખ ઉપર કરવામાં આવેલા હતા। ત્યાં તો બહુ મોટો આંકડો અમને આપેલો બોર્ડમાં કેટલી આવક થશે એ જવા દો, પણ આપણું પાણી જે ટ્રીટમેન્ટ કરેલું પાણી દરિયામાં અત્યારે જાય છે, પાણી એને જે જોઈએ છે એના કરતાં તો એ 10-15-20% જ વાપરે છે। ફરી એકવાર સાહેબ આ જે ખેડૂતો છે ટોટલ અંદાજે 140 જેવા ખેડૂતોએ ભેગા થઈને અરજી કરી છે પીપલ ઇનસાઇડ એનજીઓ દ્વારા। અગવાડની વાત છે એટલે આપણે પણ એટલે હું તમને એ જ કહેવા માંગુ છું કે જે તે વખતે લાઈન નો ટોટલ ખર્ચ એમણે નિભાવેલો છે અને એમનું મીટર हमने पहले चीजें से बेसिक चर्चा कर ली कि कोई कॉस्ट शेयरिंग की ओछा मापा अथवा मीटर कैसे सोल्यूशन वेस्ट જાય છે કે મોટર लाइन 100% यूज में આવ્યો આપણે કરી। માનનીય અધ્યક્ષશ્રી, સભ્યશ્રીને જણાવવાનું કે 2024-25માં જે કામગીરી કરવામાં આવી હતી તેમાં દરેક કામ જે કરવામાં આવેલું 5 લાખની મર્યાદામાં જ કરવામાં આવેલું હતું, કોઈ પણ કામ 5 લાખની મર્યાદાથી ઉપર કરવામાં આવેલું નથી। અને બીજું કે 2024-25માં જે કામગીરી કરવામાં આવી હતી અલગ અલગ 12 એજન્સીઓ પાસેથી કરવામાં આવેલી હતી અને કોઈ એક એજન્સી પાસેથી આ કામગીરી કરવામાં આવેલી નથી। અને જે ક્વોન્ટમ વધ્યું એના આધારે જ આપણે મિડ ઓફ 2025 લગભગ જૂન-જુલાઈમાં આ કામગીરીનું પ્રમાણ જોતા એવું લાગ્યું કે ખરેખરનું ટેન્ડર વાર્ષિક ભાવથી કરવું જોઈએ, એટલે આપણે એનું ટેન્ડર તૈયાર કરી પરામર્શ મેળવી અને ડિસેમ્બરમાં આપણે ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરી લીધી અને આપણે જાન્યુઆરીમાં એની મંજૂરી મેળવીને ત્યારબાદ સમગ્ર કામગીરી આપણે અત્યારે વાર્ષિક ભાવથી જે નક્કી થયેલી 17 એજન્સીઓ અત્યારે છે એ 17 એજન્સીઓ પાસે કરાવીએ છીએ। ઉપરાંત એમાં આપણે એવી પણ જોગવાઈ રાખી છે કે આ મંજૂર થયેલા ભાવથી કોઈ પણ એજન્સી જે એની લાયકાત ધરાવતી હોય એમાં જોડાવવું હોય તો સમય વર્ષ દરમિયાન પણ ગમે ત્યારે એમાં જોડાઈ શકે। એજન્સીઓમાં જેને કોઈ પણ જોડાઈને એમાં વધારો કરવો એજન્સીને આપણે કરી શકીએ છીએ। માન્ય અધ્યક્ષશ્રી સીટી એન્જિનિયર સાહેબે કીધું 67 જેની સત્તા વાપરવામાં આવે છે અને જો કન્ટિન્યુઅસ આપણે વોલ પેઇન્ટિંગ કરાવતા હતા તો 25-26માં સુધી આપણે શું કર્યું અને કોણ આના માટે જવાબદાર છે? ચોક્કસ એજન્સીઓને કામ આપવામાં આવ્યું તો એની માટે કોણ જવાબદાર? માનનીય અધ્યક્ષશ્રી, સભ્યશ્રીના પ્રશ્નના ઉત્તરમાં ફરી એકવાર જણાવવાનું કે વર્ષ 2024-25માં જ્યારે પ્રથમવાર આ વોલ પેઇન્ટિંગનો કોન્સેપ્ટ આવ્યો કે જે ખરેખર ભુવનેશ્વરમાં સક્સેસ હતું અને ત્યાંથી સરકારશ્રી આખા ઇન્ડિયામાં બધે જાણ કરેલી હતી, એના અનુસંધાને વોલ પેઇન્ટિંગ આવ્યો એટલે જે તે વખતે વાર્ષિક ભાવ 5 લાખની મર્યાદામાં કામ કરવાનું ઘણીવાર એવું હોય છે કે સરકારમાંથી કોઈ સ્કીમ આવી, સપોઝ ઉદાહરણ તરીકે વિકાસ સપ્તાહ કે જ્યારે ઇમિડિયેટલી લોન્ચ થઈ હોય એવા સમયે ટેન્ડર કરવાનો સમય નહોતો, એટલા માટે થઈને 67-3C હેઠળ કામ કરાવેલા છે। પણ એક વસ્તુનો અંદાજો આવેલો હતો કે ભાઈ આ વસ્તુ હવે રૂટીન થતી એટલે જ આપણે એની માટેના ટેન્ડર પ્રક્રિયા કરીને ભાવો મંગાવીને પછી આ વર્ષથી કામ કરીએ છીએ। 67-3C મને વાંચી સમજાવો। હું સાહેબ ડિપાર્ટમેન્ટના વડાને રિક્વેસ્ટ આજે તારીખ 21/8/2026ના રોજ ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા મળેલ, જેમાં ભાવનગર મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા 3 અધિકારી કર્મચારીઓને આર્થિક સહાય ચૂકવવા માટે તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કાયમી સફાઈ કામદારના વારસદારને ખાસ કિસ્સામાં રહેમરાય નિમણૂક આપવા બદલ સરકારશ્રીમાં દરખાસ્ત મોકલવાની મંજૂરી આપેલ છે તથા
આરોગ્ય વિભાગ હેઠળના જન્મ મરણ વિભાગ અને લગ્ન નોંધણી વિભાગમાં 3 કર્મચારીઓને સબ રજિસ્ટ્રેશન તરીકેની નિમણૂક આપવામાં આવેલ. તેમજ ગુજરાત સરકારના નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ઠરાવ મુજબ ખેડૂત અરજદાર શ્રીઓને આવેલ અરજી અન્વયે પાકના સિંચાઈ માટે ગુજરાત સરકારશ્રીમાં સિંચાઈ વિભાગના ધારાધોરણ મુજબ અકવાડા 19.2 MLD STPમાંથી ભાવનગર મહાનગરપાલિકાને શરતોને આધીન ટ્રીટેડ સીવેજ વોટર આપવા સાથેના કુલ 6 કાર્યોને સર્વાનુમતે બહાલી આપવામાં આવેલ. તેમજ અધ્યક્ષ સ્થાનેથી પૂર્વ નગર સેવક શ્રી પ્રવીણભાઈ માંડણિયાનું તાજેતરમાં નિધન થતાં શોકસરા ઠરાવ પસાર થયેલ. તેમજ રાજકોટ રોડ ફ્લાયઓવર બ્રિજ નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટરમાં ઉપલબ્ધ રમતોના યુઝ ચાર્જર નક્કી કરવાની સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ.